એટલે હું હંમેશા કહું કે અંદર લાગણીને ભાવ હોય ને તો જીવન જીવવાની મજા આવે. એક ફેક્ટરીમાં બાપુ આગ લાગી ગઈ. આગ એવી લાગી એક વ્યક્તિ બારો ન નીકળી શક્યો. એટલું જોરદાર ફાયર થઈ ગયું, બધા આગના લપેટમાં આવી જાય, એક વ્યક્તિ બહાર ન નીકળી શક્યો. તું ઘડીક હા તો બે છે, જરાય સાલું ઘાણીમાં કોઈ જ ભરાવતા નહીં. આજે ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું બાપુ. બખ્તર બાંધીને બાંધવા જવાનું હોય, ભેટવા ન જવાનું. પણ કવિની કલમ જોવો, ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. આજ અમારા લોઢાના શબ્દને હોનાના કરવા આવ્યા છીએ અહીંયા, એટલે આનંદ આવશે. ટૂંકમાં એવી આગ લાગી, એક માણા બહાર ન નીકળ્યો. પણ કંપનીનો માલિક બહુ સારો હતો, રાવતભાઈ જેવો. રાવતભાઈ નર્મદામાં ને કંઈક પરિક્રમા નાની એક કરી આવ્યા છે, આજે જ આવ્યા. હું પગે લાગ્યો, સારું થયું. હા, 9 દી અનુષ્ઠાન કર્યું. મૌન, આ મૌન રે એટલે તો આમ જો બ્રહ્માંડ હલી જાય. 2 વાર તો ઇન્દ્રનો મને ફોન આવ્યો, મને કે ઇન્દ્રાસન લેવા નથી માંગતા. નહીં. હા, મને કે તમારા હાળા છે એટલે તમને વધારે ખબર હોય. હું ના, એને કંઈ ઇન્દ્રાસન નહીં, ખાલી નિંદ્રાસન પૂરતું એ ટાટા પોરે હોવાની વાત છે કાંઈ. નતર તો એ ઇન્દ્ર આવતો હતો. હું નહીં, એ ખાલી ખોટું. હા, મૂળ વાત એવો શેઠ હારો એટલે તરત શેઠને થયું કે મારું કાંઈ ઓબાળો થાય એની ડાયરેક્ટ મીડિયામાં આવી ગયો, ટીવી ઉપર. અને મળ્યા જાહેરાત કરી દીધી કે એના વીમા જે છે, ઇન્સ્યોરન્સ જેટલા છે એ તો મળશે જ. પણ મારો સ્ટાફ, એકચ્યુઅલી મારું ફેમિલી કહેવાય, મને એવડો મોટો બનાવ્યો. માટે આ ફેક્ટરીનો જે હિસ્સો છે એ મેં જોઈ લીધો છે, કેલ્ક્યુલેશન મારી દીધું છે. એ દરેક કામદારો જેટલા નોકરિયાતો હતા એના દરેકના પરિવારને મારા તરફથી, કંપની તરફથી 51 લાખ રૂપિયા એના ખાતામાં દેવામાં આવશે. વીમો નોખો. તો હવે જે જતા એ બધાને બાયું ટીવી જોઈતું જ. ભગવાન કહેવાય, શેઠિયો થોડો કહેવાય. આવો બેન ઉદાર મન તો જવા, આવા માણા નો ગોચા જડે. દીકરા અહીંયા આવ્યો તો ઓલી ફેક્ટરીમાં આગ લાગી, આગ હમાસાર આવે. આ તાર બાપા જાતા ઈ જ ફેક્ટરીમાં? કે હા મમ્મી, હા. કુદરત આગળ કોઈનું થોડો હાલે બાપા. 51 લાખ કુદરત ઉપર કોઈનું ન હાલે ભાઈ. હોનીને કોણ તોડી શકે? હારો શેઠિયો મળવો એ ભગવાનની દયા કહેવાય. બટા તાર બાપાનો ફોટો લાવ, આગળ જોહે. ઓલે ફોટો આપ્યો તો ઓલા ફોટામાંથી ઓલી માખ્યું બેસીને કાળા ટપકા થયા. મને સપનામાં નહોતું મારે એનો ફોટો ધોવો પડશે. એ હરગમાં લહેર કરજો, એ હાથે હાથ ભાવ મળજો, આવી જ રીતે સટકી જાજો. એવું નહોતી કહેતી, રોતી. હજી ફોટો હરખો કરે ન કરે તો એને જ દરવાજે ટકોરા થયા. દરવાજો ખોલ્યો તો ઘૂ હામાં ઊભો માવો સોળ્યો. બાય ટક્કર લઈ ગઈ. તેને પતિએ કીધું કેમ આમ કેમ સમજવું? તમારી ફેક્ટરીમાં ભડકો નથી થઈ ગયો? કે થઈ ગયો ને? હમાસારમાં તો આવે કોઈ નથી બેસ્યું. બોલો કે કોઈ નથી બેસ્યું. કોઈ નથી બેસ્યું તો આને વેમ પડ્યો કે મારો ભૂતથી મળવા તો નહીં આવ્યું હોય ને. પણ મેરા ભેગું ભૂત ન થાય એટલે બેન અડવા મળ્યા. બોલો કે શું છે? પણ તમે કહો ને બધા મરી ગયા તો તમે સવો? કે ભલા હું જ છું. તો તમે કહો છો ને બધા મરી ગયા? તો હું માવો લેવા બહાર ગયો હતો. માવો લેવા બહાર ગયો તો કીધું ને બાઈ જે ખીજાણી, કીધું ની કહો માવા બંધ કરો, વ્યસન વાળી બહાર નીકળો. પણ કોઈનું કીધું માનવું જ નથી. માવો મૂક્યો નહીં. 51 લાખનો માવો છો. બોલો સાહેબ, આને પ્રેમ ન કહેવાય સાહેબ.
બાપુ કહે ને કે કાં સદગુરુ ઉપર છોડી ગયો ને કાં સદગુરુને છોડી ગયો. આપણે બધા શું કરીએ? ટેસ્ટર અડાડીએ. મારું આમ થાય તો હાસું માનું. હા, તો આ મીરાના સબરીના બધા પાણીમાં ગયા ને. તારી એટલી વાત હાટું જોઈએ એ કરી નાખે. પહેલી વાત કે જ્યાં વીરતા હોય ત્યાં જ ભક્તિ હોય, ને ભક્તિ હોય એમાં જ વીરતા. આ દેશ છે આખો, ભલે પરદેશની કોઈ બાપુ ટીકા નથી કરતા, આપણે સારી વસ્તુ છે, પણ વાતમાં કોઈ આમ મોટિવેશનકાર કહીને આપણે એને એ બોલે ને, એટલે એ વાતમાં વચ્ચે અંગ્રેજી બોલે એને આપણે વીઆઈપી કહીએ. વાતમાં કે અમેરિકાના આ લોર્ડ થોમસે આ પુસ્તકમાં લખ્યું છે, એટલે તારી માસીનો દીકરો છે એ મને ખ્યાલ. હાલો, એ લોકો જો વાતમાં વચ્ચે સંસ્કૃત બોલતા જતા હોય, અંગ્રેજી બોલતા વચ્ચે સંસ્કૃત શબ્દ નાખતા હોય તો પ્રયોગ કરો. આપણે બિલકુલ ટીકા નથી કરતો સાહેબ. અહીંયા કલસરિયા સાહેબ ડોક્ટર બેઠા છે, આપણે બધું જોવું પડે સાહેબ. અમુક વાત ઉપર જો અમુક વસ્તુ સાહેબનો વિષય હોય અને એ આપણો આમ હાથ પકડીને કહી દે કે તમને આ તકલીફ છે, એટલે આપણે હાસું જ માન લેવાય, કારણ કે એ ડોક્ટર છે. બરોબર? એમ કહે કે આ જામરાની જ ગાંઠ છે, એટલે આપણે હા શું જ માની લેવાય, એને તવે થો જ અડાડી દેવાય. મૂળ વાત કહું કે જે કોઈ, એટલે આ વાત અંગ્રેજી ભાષાની હું ટીકા નથી કરતો, પણ બાપુની કૃપાથી ઘણા બધા દેશમાં ગયો છું. જે મૂળ જે જ્ઞાની વસ્તી જે અંગ્રેજી ભાષા જેની માતૃભાષા છે, એમાં બાપુ એવું લાગે કે એમાં પરિવાર નહીં હોય. જો પરિવાર હોત તો એમાં એના શબ્દો હોત ને શબ્દકોશમાં. હાલો, એ લોકો કાકાને શું કહે? મામાને, માસાને. એ આપણે આમ ઘરે આવે ને એમ કે કોણ છે? તે મારા અંકલ છે. તો આપણે એને કોના ખાનામાં નાખવો? માસીના ખાનામાં નાખવો કે કાકીના ખાનામાં નાખવો? એની પાસે એનો અર્થ એ થયો કે ના, મામા માસી નથી. માસીને શું કહે દીકરીઓ? અંગ્રેજીમાં શું કહેવાય માસીને? આંટી. આંટો. એકો 40 કિલોનો આંટો. માસીને આંટી કહે. કાકીને? મામીને? હવે કોક કહે કે મારા આંટી આવ્યા તો આપણે મોકલવા કોની ઘીરે? નક્કી નહીં કરીએ. પણ અહીંયા આપણી એક ભાષા એવી છે, મારા કાકા આવ્યા ખબર પડે પિતાજીના નાના ભાઈ, મારા મોટા બાપુ ખબર પડે પિતાજીના મોટા ભાઈ, મારા કાકી આવ્યા ખબર પડે કે એ કાકાના ઘરના, મારા મામી આવ્યા ખબર પડે કે માના ભાઈના પત્ની. આખા એક શબ્દ ઉપર આખા પરિવારનો શબ્દ ચિત્ર દોરાઈ જાય છે. હાટુભાઈ નું અંગ્રેજી એનો અર્થ છે ને હાટુભાઈ જ નથી. બકરી જેમ ગોવિંદ્રમલ રજકો ખાઈ નીકળી જાય એમ નીકળી જાય. બે કોલેજની દીકરીઓ બાપુ કોલેજમાં લઈ બહાર નીકળ્યું, લાસ્ટ યર હાલતું હતું એનું. મને અંગ્રેજી બહુ આવડે, હું બોલું નહીં. ખરેખર બાપુ આખો પ્રોગ્રામ હું અંગ્રેજીમાં કરી શકું, પણ હું ન કરું. હા, જેટલો ભાગ છે ને આખો પ્રોગ્રામ ખેંચીભાઈ અંગ્રેજીમાં શીખી નાખું, પણ હું કોઈ દી સાળો ન કરું. હું કામ હામાં બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરવું જોઈએ બાપુ? હું અમેરિકા, હું આમ એરપોર્ટમાં ઉતરું ને ઓલો બેઠો હોય ને ઇમિગ્રેશનમાં, મારો અંગ્રેજી નથી સમજી શકતો. હા હાય હું હાય એ જે કહે ને હું શું કે યા દાંત કાઢવાનું બંધ કરું તો એને મોકો મળે ને, તે આમ દાંત કાઢીને કે ગો ગો ગો. સદગુરુની કૃપા થઈ જાય ને તમારે બોલવું ન પડે, તમારો શેરો જ હામાવાળો વાંચી લેતો હોય છે સાહેબ, કે આ માણસ ખોટો હોય જ ન શકે. આનંદ છે.